नमस्कार। हमारा अनोखा प्रोजेक्ट जिसका नाम है तुम अकेली नहीं हो का तीसरा सत्र आज हमने समा 10 आंगनवाड़ी केंद्र में आयोजित किया है और आप देख सकते हैं काफ़ी सारी महिलाएं इस कार्यक्रम में जुड़ी हैं। तो आइए हम आज का कार्यक्रम शुरू करते हैं। वीएनएम फाउंडेशन का प्रोजेक्ट तुम अकेली नहीं हो वडोदरा की विभिन्न आंगनवाड़ी कार्यकर्ता के सहयोग से हर बस्ती की महिलाओं तक पहुंच रहा है। इस प्रोजेक्ट का तीसरा सत्र समा साईनाथ हाउसिंग मुख्यमंत्री आवास योजना की आंगनवाड़ी समा 10 में आयोजित हुआ। इस सत्र में गोत्री की धरा क्लिनिक की स्त्री रोग विशेषज्ञ डॉक्टर उमा कापड़िया ने महिलाओं को पेरीमेनोपॉज और मेनोपॉज से जुड़ी महत्वपूर्ण व विस्तृत जानकारी प्रदान की। तो मेनोपॉज शब्द आपने सांभळ्यो छे? मेनोपॉज એટલે શું મેડમ? મેનોપોઝ એટલે શું? સીધી સાદી ભાષામાં બોલીએ તો મેનોપોઝ એટલે માસિકનું બંધ થવું. ઓકે, હવે માસિકનું બંધ બે કન્ડિશનમાં થાય. એક જ્યારે તમે પ્રેગ્નન્ટ હો ત્યારે બંધ થઈ જાય, બરાબર ને? માસિક નથી આવતું એટલે તમે પહેલો વિચાર આવે તમે પ્રેગ્નન્ટ. પણ 40 વર્ષની ઉપર ધીરે ધીરે માસિક અનિયમિત થઈ જાય અને એમ કરતાં કરતાં વર્ષે 2 વર્ષે આવવાનું સદંતર બંધ થઈ જાય એને મેનોપોઝ કહેવાય. મેનોપોઝ આવતા પહેલાંના થોડા વર્ષોને પેરીમેનોપોઝ કહેવાય. ઓકે, તો સપોઝ એક સ્ત્રીને 47-48 વર્ષે માસિક કમ્પ્લીટલી બંધ થઈ ગયું તો એના આગળના 2, 3, 5 વર્ષ એની અંદર થોડા જુદા જુદા ચેન્જીસ થાય એ એટલા સમયને પેરીમેનોપોઝ કહેવાય. રાઈટ? તો એક જોતા જઈએ તો મેડમ બે ફેઝ છે, પેરીમેનોપોઝ અને મેનોપોઝ. બરાબર. તો પેરીમેનોપોઝ શરૂ થવાનો સામાન્ય રીતે કઈ ઉંમરમાં શરૂ થઈ જાય? કયો જો સમયગાળો? એક નોર્મલ સ્ત્રી હોય, બીજા કોઈ પ્રોબ્લેમ્સ મેડિકલ મોટા ના હોય તો 40 પછી પેરીમેનોપોઝ શરૂ થાય. રાઈટ? કોકને 38 બસ, પણ એની પહેલાં યુઝ્યુઅલી નહીં. અચ્છા, એટલે 40 વર્ષ એ કોઈ પાક્કું નથી, પણ એના પહેલા પણ થઈ શકે, એના પછી પણ થઈ શકે. તો પેરીમેનોપોઝના સામાન્ય લક્ષણો કયા? પહેલું લક્ષણ એ કે માસિક અનિયમિત થઈ જાય. આમ મહિને આવતું હોય ને તો 1.5 મહિને 2 મહિને એવું થઈ જાય. અને તમે તો 38-40 વર્ષના હોય એટલે પહેલો વિચાર એ જાય કે હું પ્રેગ્નન્ટ તો નથી ને. સો એ સાચો વિચાર છે. પહેલાં ડૉક્ટર પાસે જઈને જોઈ આવવાનું કે પ્રેગ્નન્ટ નથી એટલે એ તમારો પેરીમેનોપોઝ શરૂ થાય. બીજા બધા રોગ પણ ડૉક્ટર તમારી જાતે શોધીને નક્કી કરી નાખે કે હવે કશું નથી, તમારી ઉંમર 40ની આસપાસ છે, તમારું માસિક ધીરે ધીરે ઇરેગ્યુલર થઈ ગયું છે એટલે એને પેરીમેનોપોઝ કહી શકાય. હમણાં 1.5 મહિના આવ્યું, 2-3 મહિના બરાબર આવ્યું, પછી 2 મહિને આવશે, પછી 3 મહિને આવશે, એમ કરતાં માસિક બંધ થતાં કમ્પ્લીટલી બંધ થઈ જશે. પહેલાં તો તમારું જાણવું જોઈએ છે કે ઓકે મારા 40 વર્ષની ઉંમર થઈ છે, સો હવે આ બધું થશે, ઇટ્સ ફાઇન, બરાબર છે, ઠીક છે. પણ છતાં ડૉક્ટરની એડવાઇસ તો લેવાની જ. પહેલું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખૂબ તમારી જાતને હાઇડ્રેટ એટલે ખૂબ પ્રવાહી લેવાનું, ન્યુટ્રિશનલ ડાયટ લેવાનો. અને જો તમે કામમાં બિઝી રહો જેમ તમે બધા છો તો આ સિમ્ટમ્સ ઓછા થાય. મેનોપોઝ થાય છે ને એટલે મને ચશ્મા આવ્યા. દરેક વ્યક્તિને 42 વર્ષની આસપાસ ચશ્મા આવે જ. પીરિયડ ચાલુ હોય કે બંધ થાય એને, એટલે માસિક ચાલુ હોય કે બંધ થાય એને ચશ્મા સાથે કંઈ લેવા દેવાનું. મેનોપોઝ પેરીમેનોપોઝ સિવાય જનરલી કુટુંબમાં બધાની સ્વાસ્થ્યતા સારી રહેશે, હે ને? યંગ ગર્લ્સની પણ, ભણવા જતા લોકોની પણ. સો જ્યારે ભાખરી શાક રોટલી શાકનું મેનુ હોય તો દૂધી ચણા આપણા ખાવાનામાં દૂધી ચણા પરફેક્ટ, પાલકની ભાજી મગની દાળ પરફેક્ટ. રાઈટ? કોબીજ કે એવું કંઈ બનાવો તો જોડે દાળ કે કઠોળ બનાવો. પણ ઘરમાં ખાવાનામાં દાળ, કઠોળ કે લીલા શાકભાજી હોવા જોઈએ. પૈસા તો ગિલોડા નહીં આપવાના છે તો શું કામ કોબીજના ના આપીએ? બસ એ જ. પ્રેગ્નન્સીમાં બી અગેન તમે આયર્ન, દૂધ
આ બધું ના ખાતા હોય ઓર ભાજીઓ ને બધું, એટલે ધીરે ધીરે બાળક તો તમારામાંથી જ લેવાનું, એટલે તમારું હિમોગ્લોબિન લેવલ ઓછું થતું જાય. ગવર્મેન્ટ મફત ગોળી આપે છે તો કે ગવર્મેન્ટની છે, નથી ખાવી, ગુલ્લો માર્યો, ના, એ બધી દવાઓ વ્યવસ્થિત લેવાની તો એनीमिया ना થાય. सत्र के दौरान उपस्थित महिलाओं ने खुलकर अपने विचार साझा किए और डॉक्टर कापड़िया ने पीरियड्स, प्रेगनेंसी और मेनोपॉज से जुड़ी कई गलत धारणाओं और अंधश्रद्धा को तोड़ते हुए जानकारी और उचित देखभाल के महत्व पर जोर दिया. डिलीवरी પછી લીંબુ ના ખવાય. દરેક ડિલિવરી પેશન્ટ અમે કે દિવસમાં 3 વાર લીંબુનું શરબત પીવાનું. ભગવાને લીંબુમાં વિટામિન સી આપ્યું છે, એ લો ને ગોળીઓના પૈસા બગાડો છો. પણ એ આવી માન્યતાને લીધે જેટલું બને જેટલું લોકો પૂછે અમે કહીએ છીએ ખજૂર પ્રેગ્નન્સીમાં નહીં ખાવાનું. ખજૂર બહુ જ સારો આયર્નનો સોર્સ છે. હું બધા પેશન્ટ રોજ 7-8 ખજૂર ખાઉં. પ્રેગ્નન્સીમાં ખજૂર ખવાય, ગરમ પડે, ગેરમાન્યતા. आंगनवाड़ी कार्यकर्ता सुनीता व्यास ने भी अपने सवाल डॉक्टर कापड़िया के समक्ष रखे और उपयोगी मार्गदर्शन प्राप्त किया. उन्होंने इस प्रोजेक्ट की सराहना करते हुए कहा कि जब इतने अनुभवी डॉक्टर अर्बन स्लम की महिलाओं के लिए समय निकाल कर आ रहे हैं तो महिलाओं को भी आगे बढ़कर इस प्रोजेक्ट का लाभ लेना चाहिए और ऐसे उम्दा कार्य को समर्थन देते हुए इसे सफलता की ओर ले जाना चाहिए. वीएनएम फाउंडेशन द्वारा वडोदरा अर्बन स्लम की महिलाओं को जागरूक करने शुरू किए गए तुम अकेली नहीं हो प्रोजेक्ट को सहयोग मिला है GIPCL कंपनी का.